હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે બાપ દીકરીનો રાસ. મોહિની એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતી. તેના પરિવારમાં તેના માતા પિતા અને પોતે એમ 3 જણાનો પરિવાર છે. મોહિની ખૂબ સમજદાર અને લાગણીશીલ છોકરી છે. મોહિનીના પપ્પા એક નોકરિયાત માણસ છે. તેના પગારમાંથી ઘર ચાલતું. પણ એક દિવસ મોહિનીના પપ્પાને એટેક આવી જાય છે, પેરાલિસિસનો એટેક, અને તે બિચારો લાચાર બની જાય છે. પોતાના શરીરનું પણ તે કરી શકતો નથી એવી હાલત થઈ જાય છે અને પોતે વ્હીલચેર પર કાયમ માટે બેસી જાય છે. થોડા દિવસ પછી મોહિનીનો સંબંધ એક સારા પરિવારમાં થાય. મોહિનીના પપ્પા દીકરી સાસરે ચાલી જશે એ વાતમાં ને વાતમાં છાનું મુના આંસુડા પાડી લે છે. માનવજાતને આંસુની સોગાદ આપીને પરમ કૃપાળુએ અગણિત ઉપકાર કર્યા છે. જેની પાસે આંસુની આંતર સમૃદ્ધિ હોય એમણે જીવન જીવવા અને માણવા માટે બુદ્ધિનો બહુ સહારો લેવો જરૂરી નથી. આંસુઓને બુદ્ધિ કરતાં લાગણીઓ સાથે વધુ સંબંધ છે. એકલી બુદ્ધિ વાંઝણી છે. અપંગ બાપની એકમાત્ર મૂડી સમી લાડલી દીકરીના લગ્નની આગલી રાત્રે દાંડિયા રાસ લેવાનું નહીં પણ જોવાનું સૌભાગ્ય અને દુર્ભાગ્ય વચ્ચેનું એક મસ્કરી અને કરુણતા એવું ભાગ્ય આજે મોહિનીના પપ્પાનું છે. સમજી લ્યો ને કે આજકાલના રાસમાં દાંડિયા ઓછા ને ગાંડિયા વધુ, સૂર ઓછા ને સોર વધુ, શરમ ઓછી ને શણગાર વધુ, શબ્દો ઓછા ને સાજ વધુ. આ રીતની પ્રથા મોટા ભાગના દાંડિયા રાસમાં જોવા મળે છે. પશ્ચિમની ઉદાર સંસ્કૃતિએ ઢોલ શરણાઈને દેશવટો દઈ આપણી સંસ્કૃતિની દફનવિધિ કાયમ માટે કરી નાખેલ છે. રાસેશ્વરનો રાસ આજના અણયુગમાં એક પુરાતન જણસ બની ચૂક્યો છે. ગરબો અને રાસ ગઈ ગુજરીની દંતકથા બની ગઈ છે. ત્યારે આજે પણ ક્યાંક બચેલી લાગણીઓ, મમતા, પ્રેમ અને આંસુઓનો આંખે દેખ્યો અહેવાલ અને આ બાપ દીકરીની લોહીની સગાઈને આંખોના પાણીથી ઉકેલીએ. મોહિની માટે શનિવારની એ રઢિયાળી રાત સાજ સાજિંદા, નાચ તાલ અને રાસ સોળે કળાએ જામ્યો હતો. નવ દંપતીની આજુબાજુ લાઇટોના ડેકોરેશન અને ના પૂછો વાત. મોહિની અને તેનો સાથી એકબીજાના હાથને હૈયું મિલાવી બંને ઉમંગથી ઉછળી રહ્યા હતા. મહેમાનો પણ મસ્તીમાં લીન હતા. ત્યાં એકાએક દીકરીના દિલ અને દિમાગ ઉપર પોતાના વિકલાંગ પિતાના પ્રેમના ઘોડા પૂર ઘસી આવ્યા. પોતાનો મહેંદી ભર્યો હાથ પોતાના ભાવિ ભરથારના હાથમાંથી એક જ ઝટકે છોડાવી દીકરી સામે વ્હીલચેરમાં બેઠેલા એ પગ વિનાના બેબસ બાપને રાસ રમાડવા મૃગલીની જેમ દોડી. આ બાજુ શરીરે સંપૂર્ણ પરાધીન પિતા દીકરીની આવતીકાલના સુહાગી સ્વપ્ના, આસોપાલવી અરમાનો અને દીકરી સમા જમાઈના નવજીવનના સૂર્યને નિરાળી રહ્યા હતા. ત્યાં તો બાપ ઘેલી લાડલીએ માત્ર મમતાને સહારે બાપના નિર્જીવ હાથોને પોતાના કૂણા હાથે પકડ્યા, આજુબાજુ હલાવ્યા, ઉપર નીચે હલાવ્યા. રાસ ચાલુ છે, તાલ ચાલુ છે. ચોધાર આંસુએ બાપ દીકરી હસી રહ્યા છે. એકબીજાને વળગી મન ભરી રડી આંસુથી ભીંજાઈ રહ્યા છે. બાપ દીકરીનો એ પ્રેમ રાસ એ હૃદય રાસ બની ગયો. દીકરીની સાસર વેલ જોઈ રહી. બધાની આંખો ફાટી ગઈ, બધાની આંખો ભીની થઈ ગઈ. સાજન માજન સૌ ભીના થયા. એ ભીના ટાણે મંગલ ટાણે દીકરીની માં એકલી અટુલી અબોલ આંસુ સ્નાન કરી રહી હતી. પતિને પુત્રીની ભીની નાતમાં ભળી ચૂકી હતી. સાજ સાજિંદા થંભ્યા, રાસ નાસ થંભ્યા. આંસુએ મૌનની ભાષા પકડી બધાને ચૂપ કરી દીધા. રંગીન માહોલ પર કરુણતાએ કબજો કર્યો. બાપ દીકરીના એ અબોલ અને અકળ પ્રેમને લોકો જોઈ રહ્યા. સૌએ પોતાના નાના રૂમાલ વડે આંખો લૂછી એ દીકરીને દુઆઓ આપી અને દીકરી જમાઈએ બીજે દિવસે માતા પિતાની અને પરમ પિતાની દુઆઓ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. બીજે દિવસે દીકરીની સાસર વેલ
તેના વેવાઈ એટલે કે મોહિનીના પપ્પાને હાથ જોડીને કહે છે કે ભાઈ, તમે અમને કન્યાદાન કર્યું છે તો બોલો, અમે તમને શું વચન આપીએ? અને દીકરીનો બાપ પોતાની વ્હીલચેર ફેરવી આગળ આવે છે અને મોહિનીના માથા પર હાથ મૂકી રડતા રડતા કહે છે કે મારી દીકરી, પીઠી રે ચડી ત્યાં બાળપણ ઉતર્યા, અરે પીઠી રે ચડી ત્યાં બાળપણ ઉતર્યા, મીંઢોળે બાંધી લીધા એના હાથ રે. દીકરી, તારી એટલી મોટી છે ગરવાઈ કે ગરવો આજ ટૂંકો પડ્યો, કે દીકરી તારી એટલી મોટી છે ગરવાઈ કે ગરવો આજ ટૂંકો પડ્યો, તને 100 સલામ મારા ફૂલ, તારી પાસે હું નાનો પડ્યો જ્યારે ઢવકો તારો સાંભળ્યો. લૂંટાઈ ગયો મારો લાડનો ખજાનો, પિતા બની હું જોતો રહ્યો, જાન ગઈ મારી જાન લઈને, હું તો સૂનો માંડવડો બની ગયો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, પિતા બની હું જોતો રહી ગયો, જાન ગઈ મારી જાન લઈને, હું તો સૂનો માંડવડો બની ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેડુમાં વીડો ફૂટી ગયો. તો ફ્રેન્ડ્સ, આ હતી બાપ દીકરીની લોહીની સગાઈ. જો વાર્તા ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.